કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 5/5/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવારનો દિવસ એટલે તમે બધા જાણો છો મિત્રો, મંગળવારે બધું મંગળ જ મંગળ થાય એવી શ્રી હનુમાન દાદાના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદાનો આજે દિવસ ખરું ને મિત્રો. આજે પાછું મંગળ થાય પહેલા તો ગેપ ડાઉન ખુલવાનું છે. હવે જોઈએ કેટલું રિકવર કરી શકે છે કે પછી બ્રેન્ટ ક્રૂડ ને આ ઈરાન ને બિરાન ને પેલી જે યુદ્ધની ટેન્કોન બેન્કોનું પાછું ચાલુ કર્યું છે એ લોકોએ, ખરું ને મિત્રો. હવે આજે આપણે ગઈકાલે કેવું બજાર રહ્યું એના પર થોડું ફોકસ કરી અને પછી આજના બજારમાં ક્રૂડ ઓઇલ અને બીજું એક બજાર કેવું રહી શકે આજે અને આગળ જતા બજાર કેવું રહી શકે છે એ પણ આપણે થોડી ચર્ચા કરીશું. અને વેદાંતા, કેમ્સ આ બધા સ્ટોક્સ વિશે આજે થોડી ચર્ચાઓ કરવાની છે મિત્રો. તો સર્વપ્રથમ આપણે જોઈ લઈએ કે કેવું રહ્યું ગઈકાલનું બજાર, ખરું ને મિત્રો. તો પહેલા આપણે જોઈ લઈએ ગઈકાલે નિફ્ટી 121 અંકના વધારા સાથે 24,119 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ પણ મિત્રો 355 અંકના વધારા સાથે 77,269 અંક બંધ જોવા મળ્યું. એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈએ તો બંને જણા ખાલી ખરીદારીમાં હતા. એફઆઈઆઈએ 2,835 કરોડ રૂપિયાની ખરીદારી કરી, જ્યારે ડીઆઈઆઈએ 4,764 રૂપિયાની ખરીદારી કરી. બંને જણા સાથે મળી અને ખરીદારી કરતા જોવા મળ્યા છે મિત્રો. હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફોકસ કરીએ તો સેમ ઇન્ડિયા પ્રોજેક્ટ 17.3%, ગઈકાલે 20% ચડ્યું તો આજે 17.3%. 2 દિવસમાં મિત્રો 37% તેજી, 900 ઉપર બંધ આપ્યો છે, છોતરા કાઢી નાખ્યા. સેમ ઇન્ડિયા પ્રોજેક્ટ પૈસા નથી બનતા એવું જે કહેવાવાળા છે ને એમને તો આ બધું જોઈ લેવાનું કે 2 દાડામાં 37% કોણ રિટર્ન આપે. લાખ રૂપિયા રોક્યા હોય 1,37,000 રૂપિયા થઈ ગયા 2 દાડામાં. હોલ્ડ કરવું, ધૈર્ય રાખવું અને લાંબા ગાળા માટે રોકાણ કરવું, આ જ કમાવાની નિશાની છે. અમુક લોકો તો આમ ધીરજ ના રહે, 4 દાડા થયા નહીં કે હથપત પેઠી નહીં, આ એ નેચું આવ્યું જેવું કરું. એટલે ભાઈ તમને હું હક નહીં પકડીને બેહી રહો કે. સેમ ઇન્ડિયા પ્રોજેક્ટ પછી ડોક્ટર લાલ પેથલેબ્સ 15.1%, આરઆર કાબેલ 13%, મીશો જુઓ ઓનલાઈન વાળો. મેં તમને વચ્ચે પણ કહ્યું હતું કે મીશો ઉપર ધ્યાન રાખજો. મીશો આગળ જતા કદાચ તેજી કુદા કરે તો નવાઈ ન પામતા. 12.4%ની તેજી ગઈકાલે. HFCL 8.6%. એક ભાઈનો સબસ્ક્રાઈબરનો મેસેજ આવ્યો તો મેં એમને લેવડાવ્યા પણ હતા કે HFCL બોલ્યા આગળ લેજો, સારો છે, ટેલિકોમ ક્ષેત્ર સાથે સંકળાયેલો સ્ટોક્સ છે મિત્રો. વેદાંતા 8.5%, એણે પણ 8.5%ની ગઈકાલે તેજી બતાવી. ચોલામંડલમ ફાઇનાન્સ 7.5%ની તેજી. હવે ઘટનારા શેરો પર ફોકસ કરી લઈએ તો ઘટનારા શેરોમાં જેન ટેકનોલોજી 8.6% નીકળી ગયો, કજારિયા સિરામિક 7% નીકળી ગયો, સેફાયર ફૂડ 5.8% નીકળી ગયો, સોના BLW એ પણ 5.2% નીકળી ગયો, પિરામલ ફાઇનાન્સ એ પણ 5.2% નીકળી ગયો, ગાર્ડન રીચ શિપમેન્ટ એન્ટરપ્રાઇઝ એ પણ 5.2% નીકળી ગયો અને સન ટીવી 4.0% નીકળી ગયો મિત્રો. ક્રૂડ ઓઇલ મિત્રો તમે બધા જાણો છો, ક્રૂડ ઓઇલ અત્યારે હાલ પાછું ઈરાને છબકલું કર્યું, પાછું અમેરિકા ઈરાનનું ટેન્શન પશ્ચિમ એશિયામાં વધતું જોવા મળી રહ્યું છે. તો આના કારણે ક્રૂડ ઓઇલ પાછું 2-5% ઉપર આવી ગયું. એટલે મિત્રો ક્રૂડ ઓઇલ જેમ વધે એમ મોંઘવારી વધે, આ અવશ્ય ધ્યાન રાખવાનું. આ એકબીજા સાથે સંકળાયેલી વસ્તુ છે અને સંકળાયેલી વસ્તુમાં એક વધે એટલે બીજું વધે, ખરું ને. એટલે ક્રૂડ ઓઇલ વધે એટલે મોંઘવારી વધે અને મોંઘવારી વધે એટલે બજારમાં નેગેટિવિટી આવે. આ ખાસ ધ્યાન રાખવાનું. બજાર હંમેશા મિત્રો બજારને માર્ક કરજો.
2 વર્ષે, 4 વર્ષે, 6 વર્ષે બજાર ઉપર જ જશે. બધાને ખબર છે બજાર ઉપર જ જશે, પણ રહેવાતું કેમ નથી? બધાને બધી ખબર પડે છે. બધાને ખબર છે કે 2030 સુધી સેન્સેક્સ 30,000 કુદાવાનું છે. બધી ખબર છે. અરે સોરી, નિફ્ટી 30,000 કુદાવાની છે. બધાને બધી ખબર છે. પણ ધીરજ નથી, ધૈર્યતા નથી, ટકી રહેવાની સ્ટિકિટિવિટી નથી. ખરું ને મિત્રો? એટલે આના કારણે અત્યારે પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. અને એક સાયકલ છે મિત્રો, શેર માર્કેટ એક સાયકલ છે. હંમેશા આ રીતનું પેન્ડલ વાગે સાયકલનું, આમ પેડલ આમ 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 પેન્ડલ વાગતું હોય છે ને, આમ થાય એટલે નીચે આવે, પાછું ઉપર જાય, નીચે આવે, ઉપર જાય, આમ 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 કરતા કરતા આગળ લઈ જાય. હંમેશા પેડલ નીચે આવે એટલે બાય કરો, ઉપર જાય એટલે પ્રોફિટ બુક કરો થોડું ઘણું, પાછું નીચે આવે એટલે બાય કરો, પાછું ઉપર જાય એટલે સેલ કરો. ધીસ ઇઝ ધ મેન ફિનોમિના ઇન શેર માર્કેટ. અમુક લોકોને તો શું હોય, ઉછાળો આવે એટલે લોકો ક્યાંયથી નીકળી પડે હો, ટોપલો લઈ. પૈસા ના હોય તો કે કોક એમ કે ને કે મને તો આમાં આટલા મળે, એટલે એને રવાય ના. પાછું આવું હોય ખબર છે, બીજાનું સુખ જોઈને પોતે દુઃખી થઈ જાય. બીજાનું સુખ જોઈ પોતે દુઃખી થાય એનું નામ મનુષ્ય. અને આ મનુષ્યનું આ શેર માર્કેટ વાળા જે ઓપરેટર છે એ બધા મનુષ્યની મનોવૃત્તિ જાણી ગયા છે કે તેજીમાં જ આ લોકો બધા ઘોડાપુરના જેમ આવે એટલે એમને ઉપરના ભાવે ફસાવાના, ભડમ દઈને નેચર ફેંકવાનું. એવું નહીં કે એકદમ ફેંકી દે. પહેલા શું કરે, પહેલા ફેંકે, પછી પાછું ઉપર લે એટલું ને એટલું, પછી પાછા ફેંકે, પછી પાછું એટલું ને એટલું ઉપર લે, અને પછી ત્રીજી ચોથી વાર તો એવું ફેંકે ને તો ઊભા જ ના થાય. હવે તમને શું લાગે, હવે તો પાછું હમણાં ઉપર આવશે, આપણે તો જોયેલું છે આ બધું, હમણાં ઉપર આવશે, હમણાં ઉપર આવશે, ને તમે ચોયના ચોય દબાઈ દે. એટલે સ્ટિકિટિવિટી બહુ જરૂરી છે મિત્રો. વેદાંતાની વાત કરીએ આપણે તો વેદાંતામાં બધા ઘણા સબસ્ક્રાઈબરોના પ્રશ્ન હતા કે વેદાંતામાં અચાનક કેમ ભાવ ઘટી ગયો છે. ભાઈ ભાવ ઘટ્યો નથી, એનું ડીમર્જર થયેલું છે. બધા એની કંપનીઓમાં 5 અલગ અલગ કંપનીઓ છે એની ટોટલ. એના બધા સ્ટોક્સ તમને, દાખલા તરીકે એક શેર વેદાંતાનો જે તમારી પાસે 750 વાળો હતો, એની સામે જે 500 રૂપિયાના તમને 4 કે 5 બચ્ચો આલસી, જે થતો હોય ડિવાઈડ કરી તમારા ખાતામાં સ્ટોક જ આવશે. 100 શેર હોય તો 100 આવશે બધા. દાખલા તરીકે વેદાંતા એનર્જી, વેદાંતા સ્ટીલ, વેદાંતા મેટલ, કાં તો વેદાંતા એલ્યુમિનિયમ, જે પણ જે પ્રમાણેનું નામ એ લોકો લિસ્ટ કરાવે એ પ્રમાણે એના સ્ટોક ડાયરેક્ટ તમારા ખાતામાં આવી જશે. ખરું ને? એટલે આનું ખાસ ધ્યાન રાખજો. આ તમને વેદાંતા ગઈકાલે 8.5% વધી ગયો. પરમ દિવસે, હા શુક્રવારે નહીં, ગુરુવારે પૂછતા હતા, 30 તારીખ હતી લગભગ, યસ. તો 30 તારીખે પણ મેં કહેલું મિત્રો કે આ તૂટ્યો નથી, આ એનું ડીમર્જરિંગની પ્રોસેસ છે અને એટલા માટે ઘટેલું બતાવે છે. 2-4 જણા પૂછતા હતા કે આ ભાવે લેવાય, મેં કીધું બિંદાસ લેવાય, એમાં પૂછવાનું ના હોય. આજ તો સ્ટાન્ડર્ડતાવાળી કંપની છે, કોઈ ચિંતાનો વિષય નથી. અને એ લીધા હોય એમણે 30 તારીખે તો આજે કમાવા મળે કે ના મળે? પણ ના, ઉછાળે જ લેવાના. આ બધા નિયમ છે તમારા મનુષ્યના, મનોવૃત્તિ જાણી ગયા છે આ લોકો. ખરું ને?
હવે જુઓ TCS પણ નીચે છે, ઇન્ફોસિસ પણ નીચે છે. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષે તો ઉપર આવવાના જ છે. આ બધા ચો જવાના છે. આ લોકોને સાયકલ ચલાવવા માટે કંઈક તો જોઈશે ને, આઈટી વગર તો ચાલવાનું નથી. એટલે ક્યાં જશે? એટલે લાંબા ગાળા માટે આ ઇન્ફોસિસ તો બધા તો લઈ લઈને મૂકી રાખો, ખૂણામાં નોખી રાખો. અચ્છા, કેમ્સનું રિઝલ્ટ આવ્યું છે. CAMS કેમ્સ 11% પ્રોફિટ વધ્યો છે. આજે એના સ્ટોકની અંદર હલચલ જોવા મળી શકે છે મિત્રો. ઓકે, તો થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.